ગુજરાતની વિવિધ પોસ્ટ ઓફિસોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેલ મળતા સમગ્ર રાજ્યમાં સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડમાં આવી ગઈ છે। ધમકીના પગલે ભરૂચ ડિવિઝન પોસ્ટ ઓફિસ સહિત જિલ્લાની વિવિધ પોસ્ટ ઓફિસો પર સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે। ધમકી મળ્યા બાદ સ્થાનિક પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો દ્વારા પોસ્ટ ઓફિસ પરિસરની સઘન ચકાસણી હાથ ધરવામાં આવી હતી। પોસ્ટ ઓફિસના અંદર અને બહારના વિસ્તારો, પાર્સલ વિભાગ તેમજ અન્ય સંવેદનશીલ સ્થળોની તપાસ કરવામાં આવી હતી। જો કે પ્રાથમિક તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હોવાનું જાણવા મળ્યું છે। બીજી તરફ ધમકીભર્યો ઈમેલ ક્યાંથી મોકલવામાં આવ્યો હતો અને તેની પાછળ કોણ જવાબદાર છે તે જાણવા માટે સાયબર ક્રાઇમ સેલ સહિત વિવિધ તપાસ એજન્સીઓ કામે લાગી ગઈ છે। ઈમેલના ટેકનિકલ ડેટા અને આઈપી એડ્રેસના આધારે તપાસ આગળ વધારવામાં આવી રહી છે। ઉલ્લેખનીય છે કે અગાઉ પણ રાજ્યની કેટલીક સરકારી કચેરીઓ, શૈક્ષણિક સંસ્થાઓ અને જાહેર સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ ઈમેલ મારફતે મળી હતી। તે સમયે તપાસમાં મોટાભાગની ધમકીઓ અફવા અથવા ખોટી સાબિત થઈ હતી। તેમ છતાં સુરક્ષા એજન્સીઓ કોઈપણ પ્રકારનું જોખમ ન લેતા દરેક ધમકીને ગંભીરતાથી લઈને જરૂરી કાર્યવાહી કરી રહી છે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।